ठाकुर बड़ौदा से हूँ। मेरे साथ मेरे कलीग्स हैं अहमदाबाद के वास्कुलर सर्जन्स डॉक्टर किरण दवे, मनीष रावल, डॉक्टर कुणाल एंड डॉक्टर विशाल। हम आप यहाँ पे इकट्ठे आपके साथ इसीलिए हुए हैं, हम आपको एक जानकारी देना चाहते हैं हमारी कॉन्फ्रेंस के बारे में, जिसका नाम है टैपकॉन 2024। ये टैपकॉन नामक जो कॉन्फ्रेंस है, ये वास्कुलर सर्जरी और एंडोवास्कुलर सर्जरी की कॉन्फ्रेंस है। हर साल की जाती है। ऑलमोस्ट लास्ट 10 साल से हम गुजरात में ये नेशनल मीटिंग करते हैं और इस मीटिंग में करीबन 200 सर्जन पूरे देश से पार्टिसिपेट करते हैं। और इस कॉन्फ्रेंस के दरमियान हम वास्कुलर और एंडोवास्कुलर डिसीज़ के बारे में, उसके ट्रीटमेंट के बारे में, उसके डेवलपमेंट के बारे में, रिसर्च के बारे में डिस्कशंस करते हैं। और ये जो कंक्लूजन्स आते हैं वो बाय एंड लार्ज पेशेंट केयर के लिए बहुत ही इम्पॉर्टेंट है एंड देयरबाय वो पेशेंट केयर और सोसाइटी को काफ़ी हद तक फायदा करता है। હું ડૉક્ટર કિરણ દવે અમદાવાદમાં વાસ્ક્યુલર સર્જન છું. આજે હું તમને વાસ્ક્યુલર સર્જરી વિશે થોડી જાણ આપું. વાસ્ક્યુલર સર્જરી એટલે આપણી શરીરની ધમની અને શિરાના રોગો કહેવાય. એના વિશે બહુ ઓછા લોકોને ખબર હોય. તમે કોઈને કહેશો કે ભાઈ હું વાસ્ક્યુલર સર્જન છું તો લોકોને ખબર ના હોય. બધાને ખબર હોય કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન ખબર હોય, પણ વાસ્ક્યુલર સર્જન વિશે ના ખબર હોય. તો ટૂંકમાં અમે કહીએ કે હૃદયના 2 નળી સિવાયની બાકી બધી નળીઓના ડૉક્ટર અમે કહેવાય. હવે એમાં ઘણા બધા રોગ હોય છે જે આપણે ધમની બ્લોક થઈ જાય તો એના કારણે ગેંગ્રીન થતું હોય છે. હવે મગજની ધમની બ્લોક થાય તો લોકોને સ્ટ્રોક થતું હોય છે. પગની જે શિરા ફૂલી જાય એને વેરિકોઝ વેઇન કહેવાય. ડાયાબિટીસના દર્દીઓમાં જ્યારે રોગ આવે અને બ્લોકેજ આવે તો એ લોકોને પગમાં ગેંગ્રીન થાય અને પગ ગુમાવતા હોય છે. અને ઘણા મોટા એક્સિડન્ટ્સની અંદર હાડકાની સાથે ધમનીના ઈજા થઈ હોય તો એમને જો તાત્કાલિક સારવાર ના મળે તો તેમને પગ ગુમાવવો પડે છે. તો વાસ્ક્યુલર સર્જરી એ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને એની જે સારવાર છે જેને અમે વાસ્ક્યુલર ઓપન એન્ડ એન્ડોવાસ્ક્યુલર સર્જરીથી કરીએ એ બહુ મહત્ત્વપૂર્ણ વસ્તુ છે, જેના વિશે લોકોને જાણકારી હોય તો એમના પગ બચાવી શકાય છે અને લોકોને ચાલતા રાખી શકાય છે. થેન્ક યુ સર. વિલંબમાં છીએ પણ તેમ છતાં આપ સૌએ જે અમારી રાહ જોઈ છે તે બદલ આપનો ખરેખર હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું. આપણી સાથે ગુજરાત વાસ્ક્યુલર સોસાયટીના પ્રમુખ ડૉક્ટર વિજય ઠાકોર, ડૉક્ટર મનીષ રાવલ કે જે સેક્રેટરી છે વાસ્ક્યુલર સોસાયટીના, અને સાથે સાથે ડૉક્ટર સુજત શાહ અને ડૉક્ટર કુણાલ ગોહિલ પણ આપણી સાથે ઉપસ્થિત છે. હું રિક્વેસ્ટ કરીશ ડૉક્ટર વિજય ઠાકોર સાથે કે તેઓ પ્રેસની શરૂઆત. થેન્ક યુ સર. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ. આપ સૌનું આવા બધા આભાર છે. થોડુંક એક ટાઈમ કમ્યુનિકેશન અંદર આપણે થોડું બેસવું પડે એ બદલ અમે દિલગીર પણ છીએ. હું ડૉક્ટર વિજય ઠાકોર વડોદરાથી આવું છું. મારી સાથે ડૉક્ટર મનીષ રાવલ અમદાવાદથી છે, ડૉક્ટર કુણાલ ગોહિલ અને વિશાલ શેઠ. મેં બધા જ વાસ્ક્યુલર સર્જન છીએ. આપ લોકોને મળવાનો આશય એ છે કે વાસ્ક્યુલર સર્જરી વિશે લોકોમાં બહુ જાગૃતિ નથી. તમે તપાસ કરશો, તમે જાતે બી જાણ્યું હશે, અનુભવ્યું હશે, તો તમને એવું બહુ બધા ઘણા ડૉક્ટરની જરૂર પડે પણ વાસ્ક્યુલર સર્જરીની જરૂર પડે બહુ બનશે નહીં. કારણ કે ખબર જ નથી હોતી કે જરૂર પડે તો ક્યાં જવું એમ. સો અમને થયું કે એક મોકો મળ્યો છે તમારા મારફતે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો, એક ઉદ્દેશ પહોંચાડવાનો. સો અમે એક આ તકને કેપિટલાઇઝ કરીને અમને થયું કે તમારી સાથે મુલાકાત કરીએ અને તમારા થ્રુ સંદેશો પહોંચાડીએ. અમે એક આવતીકાલ અને પરમ દિવસ 2 દિવસ માટે એક યુનિક કોન્ફરન્સનું આયોજન કરેલ છે. એનું નામ છે ટેપકોન. એટલે કે વાસ્ક્યુલર સર્જરીની એક પાર્ટ છે જેનું નામ છે એન્ડોવાસ્ક્યુલર સર્જરી. એટલે કે જેમ આપને બધાને ખબર છે કે હાર્ટની તપાસ માટે એન્જિયોપ્લાસ્ટી કરીએ એ પ્રમાણે હાર્ટ સિવાયના પણ બધા જ અવયવોમાં એન્જિયોપ્લાસ્ટી થઈ શકે એવી ઘણી બધી ઓછાને ખબર હોય છે. સો આ જે સ્પેશિયાલિટી છે, આ જે વિષય છે, એની જે તકનીક છે, એની જે પદ્ધતિ છે, એની માહિતી માટે, એની જાણકારી માટે, એના વિશેની અવેરનેસ ફેલાવવા માટેનો મારો આશય છે. આ કોન્ફરન્સ
નેશનલ છે, આખા દેશમાંથી લગભગ 100-200 જેટલા આવા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ આખા દેશમાં જોવા જાવ તો માત્ર 400-500 ડોક્ટર જ છે. એનો અર્થ કેટલી ઓછી ભણવાની તક પણ એટલી ઓછી છે, એટલી સીટ્સ પણ ઓછી. દર વર્ષે માત્ર 35-40 સર્જન્સ પાસ થઈને પ્રેક્ટિસ કરી શકે છે. ફક્ત છેલ્લા 30 વર્ષથી જ આ સ્પેશિયાલિટીનું અસ્તિત્વ છે આપણા દેશમાં. એનો અર્થ કેટલી બધી નવી સ્પેશિયાલિટી છે, એટલે લોકોમાં અવેરનેસ પણ ઓછી છે. સો આ 100-200 માણસ ભેગા કરીને ડોક્ટર્સ ભેગા થઈ વાસ્કુલરના વિવિધ રોગો છે, જેમ કે વેરિકોઝ વેન્સ, બધા નામ ખબર હશે. વેરિકોઝ વેન, તાપસી પન્નું ઓપરેશન કરાયું તો બહુ ફેમસ થઈ ગઈ હતી. પન્નું અને ડિસીઝ બહુ થયું. ગેંગ્રીન થયું, કોઈનો પગ કાળો પડે, અંગૂઠો કાળો પડે, પગ કાપવો પડે, કોઈ ક્ષણિક લકવો થયો હોય ને એના માટે જે સારવાર કરવી પડે. આ બધા રોગ ઘણા વર્ષોથી અસ્તિત્વમાં છે. રોગ ઘણા છે, એની જાણકારી નથી, એને ડાયગ્નોસિસ નહોતું થતું, એની સચોટ સારવાર નથી થતી. સો છેલ્લા ઘણા વર્ષોથી જ્યારથી આ સ્પેશિયલિસ્ટ અવેલેબલ છે ત્યારથી એની અવેરનેસ છે લોકોમાં, ડૉક્ટર્સમાં ઘણા અંશે જાણકારી છે, એની સારવાર પણ યોગ્ય થાય છે. સો કોન્ફરન્સ દરમિયાન 2 દિવસ દરમિયાન અમે આટલા ડૉક્ટર્સ ભેગા થઈને આ વિષય પર એની ચર્ચા કરવાના છે. નવી તકનીક વિશેનું ડિસ્કશન થશે, એના કન્ક્લુઝન્સ આવશે અને એના આધારે સારવાર મળવાથી લોકોને, સમાજને ચોક્કસ ફાયદો થશે. સો મારી તમને એક અપીલ છે કે તમે આ વિશે લોકોમાં પણ એક માહિતી ફેલાવી શકો અને અવેરનેસ ક્રિએટ કરી શકો. થેન્ક યુ. તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે ચોક્કસ પૂછી શકો છો. ગુજરાતમાં વાસ્ક્યુલરના ડોક્ટરો કેટલી છે? આખા ગુજરાતમાં ફક્ત 21 ડોક્ટર છે. એટલે અને અનફોર્ચ્યુનેટલી ગુજરાત રાજ્યમાં વાસ્ક્યુલર સર્જરી ભણવાની એક પણ સીટ નથી. બધા જ સર્જનને બહાર જઈને જ ભણવું પડે છે. એક પણ સીટ નથી, ફક્ત 21 સર્જન છે. કયા રાજ્યમાં સીટો છે? ઉપરથી શરૂ કરીએ નોર્થથી તો દિલ્હીમાં છે, પછી વેસ્ટ સાઉથમાં ઘણી બધી, જેમ કે ચેન્નાઈ, તામિલનાડુમાં છે, હૈદરાબાદમાં છે, આંધ્રામાં છે, બેંગ્લોરમાં છે. આ બધી મુખ્ય જગ્યાઓ છે જ્યાં સીટ છે. ત્યાં પૂનામાં છે, દિલ્હીમાં છે. કોલેજો આટલી બધી વધી તો એમાં કોઈ આ ડિપાર્ટમેન્ટ પીજીમાં બચતો નથી. એટલે કરી શકાય છે. આમાં કેવું છે કે ભણાવનાર માણસને પણ અનુભવ હોવો જોઈએ. મેં કહ્યું એમ કે 30 વર્ષથી જ આ બ્રાન્ચ અસ્તિત્વમાં છે અને આપણે ત્યાં બી અમે લોકો ઘણા, હું મનીષ છેલ્લા અમે લોકો 25-30 વર્ષથી પ્રેક્ટિસ કરીએ છીએ. અમે હમણાં જ વડોદરામાં અમારી હોસ્પિટલ ખાતે આ સીટની એપ્લિકેશન કરી છે એની ડીએનબી વાસ્ક્યુલર સર્જરી માટે, પણ જો આવી નથી. સો ધીમે ધીમે આ શરૂ થશે. એના માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે, એના માટે જે અનુભવી ડૉક્ટરો જોઈએ. આ બધી સગવડ હવે આપણા દેશમાં શરૂ થઈ ગઈ છે, આપણા રાજ્યમાં શરૂ થઈ ગઈ છે. એટલે કદાચ 2-5 વર્ષમાં તમને એવું જાણવા મળશે કે 2-3 જગ્યાએ સીટ આવી ભણવાની શરૂ થઈ છે. મેં આ છે ને આના 2 જાતના કોર્સિસ હોય છે. એક તમે ધ્યાન હોય તો MS MCH નામની ડિગ્રી હોય, MS MD MCH વગેરે, એ ગવર્મેન્ટ કોલેજમાંથી થતી હોય. અને ઘણી બધી PPP વાળી હોય, જે પ્રાઇવેટ કોલેજીસ હોય, એ લોકો DNBની ડિગ્રી આપે છે, ડિપ્લોમેન્ટ ઓફ નેશનલ બોર્ડ. તો વડોદરામાં આદિક્યુરા હોસ્પિટલ ખાતે DNBની સીટ માટે અપ્લાય કરે છે. એટલે આ બધા મેં તમને કીધું, એક દાખલો આપ્યો, એક વેરિકોઝ વેન નામનો રોગ છે, જેની બધા બહુ લોકોમાં ખબર છે. આપ જાણતા હશો કે પહેલા પગમાં અળસિયા જેવી વાંકી ઝૂકી નસ દેખાતી હોય, સ્પાઈડર વેન્સ દેખાતી હોય, ઘણા લોકોને ખબર છે એના વિશે. તો એની નિદાન કેમનું કરવું? સચોટ નિદાન માટે સોનોગ્રાફી ઉત્તમ છે કે વિનોગ્રાફી ઉત્તમ છે, MRI કે CT સ્કેન, આઈવસ. સો આ બધી ચર્ચા થાય. એની સારવાર માટે બધી બહુ પદ્ધતિઓ છે. સોનોગ્રાફી છે, લેઝર છે, ગ્લુ છે, RFA છે, સ્ટીમ છે, કયું ઉત્તમ છે, એનાથી શું અનુભવ થાય છે? બધા ડોક્ટર્સ ભેગા થઈ પોતાનો એક્સપિરિયન્સ શેર કરી, એની ટ્રબલ્સ, એની ચેલેન્જીસ અને કોમ્પ્લિકેશન્સ, અને બેઝડ ઓન ધેટ કન્સેન્સસ ડિરાઈવ થાય કે આ વસ્તુ કરવાથી પેશન્ટ્સને વધારે સારું